નમસ્કાર। આજે સમગ્ર દેશભરમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક તરીકે મહાવીર જયંતી ભક્તિભાવ સાથે ઉજવાઈ રહી છે। તે જ પ્રસંગે કચ્છ જિલ્લાના રાપર શહેરમાં પણ સેવા અને કરુણાનો અનોખો સંદેશ જોવા મળ્યો છે। રાપર ખાતે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા મહાવીર જયંતીના પાવન અવસરે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે જીવદયાના સિદ્ધાંતને અનુસરીને ગૌશાળા અને પાંજરાપોળમાં ઘાસચારો વિતરણ કરવામાં આવ્યો। સાથે જ પશુ પક્ષીઓ માટે અનાજ અને પાણીની વ્યવસ્થા કરીને માનવતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું। જૈન જાગૃતિ સેન્ટરના વિનોદભાઈ દોશીના જણાવ્યા અનુસાર ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશોને જીવનમાં ઉતારવા માટે આવી સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન હેઠળ રાપર જીવદયા મંડળ પાંજરાપોળ, ફતેગઢ જીવદયા કેન્દ્ર તેમજ નીલપર સોનટેકરી ગૌશાળા ખાતે ઘાસચારો વિતરણ કરવામાં આવ્યું। તે ઉપરાંત મંદબુદ્ધિ વિકલાંગ આશ્રમમાં પૂર્ણ દિવસ ભોજન સેવા પણ યોજાઈ હતી। સાથે જ પક્ષીઓ માટે જુવાર, બાજરી અને ચોખાનું નિરણ પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ઉજ્જવળ અનંકકંપા ગ્રુપને પાણીના કુંડા અને ચકલીના માળા માટે પણ સહયોગ આપવામાં આવ્યો હતો। આ સમગ્ર સેવાકીય કાર્યમાં સંસ્થાના હોદ્દેદારો અને સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા અને સમાજ માટે એક પ્રેરણાદાયક સંદેશ આપ્યો હતો। આવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા મહાવીર જયંતી માત્ર ઉત્સવ ન રહી પરંતુ માનવતા અને જીવદયાનો જીવંત સંદેશ બની છે। ભગવાન મહાવીર સ્વામીની જય। બધા હાથ ઊંચા કરો। ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે શ્રી ગ્રામ્ય સેવા સંગઠનના દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને એમના જન્મ જયંતિ નિમિત્તે આજનું જમણવાર આપે છે। ખૂબ ખૂબ ધન્યવાદ। મિલ્કેક, ફૂલવડી, પૂરી, છોલે પૂરી જય। ભગવાન મહાવીર સ્વામીની જય। બધા હાથ ઊંચા કરો। ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિ નિમિત્તે શ્રી ગ્રામ્ય સેવા સંગઠનના દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને એમના જન્મ જયંતિ નિમિત્તે આજનું જમણવાર આપે છે। ખૂબ ખૂબ ધન્યવાદ।